નમસ્કાર, મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં જે સતત એક અઠવાડિયાથી જે ગરમાવો જોવા મળી રહ્યો હતો એ ગરમાવો ફરી એકવાર જોવા મળી રહ્યો છે, કારણ કે મંત્રી બચ્ચુ ખાબડના જે પુત્રોએ મનરેગા કૌભાંડની અંદર 70 કરોડથી વધુનું જે કૌભાંડ આચર્યું એને લઈને અનેક સવાલો થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાત પ્રવાસે હતા, ખાસ કરીને દાહોદના આસપાસના એ વિસ્તારોમાં પ્રવાસમાં હતા। એ દરમિયાન મંત્રી બચ્ચુ ખાબડને સ્ટેજ પણ ન અપાયું। સૌથી મોટી વાત એ હતી, પણ સમાચાર સૌથી મોટા એ મળી રહ્યા છે કે બંને દીકરાઓને જે જામીનને જે વાત કરવામાં આવી હતી કે જેલ મુક્ત કરવાની જે વાત કરવામાં આવી હતી એને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મંત્રી બચ્ચુ ખાબડ કે જેની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। મંત્રી બચ્ચુ ખાબડ માટે વધુ એક માઠા સમાચાર। મંત્રી બચ્ચુ ખાબડના કૌભાંડી પુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે। બચ્ચુ ખાબડના કૌભાંડી પુત્ર પર પોલીસની વધુ એક મોટી કાર્યવાહી થયા હોવાના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મનરેગા કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યાં ધાનપુરના લાવારિયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણાં મેળવી લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યાં જામીન ઉપર છૂટ્યા બાદ તરત જ પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે। પણ બીજી તરફ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે બળવંત ખાબડ કે તેમના જામીન મંજૂર થયા છે। બીજી બાજુ જામીન ઉપર છૂટ્યા બાદ પોલીસે તરત જ અટકાયત કરી છે। બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી હતી અને જામીન રદ કરવા રિવિઝનલ અરજી કોર્ટમાં દાખલ થઈ હતી। તમને પહેલા એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જેલની બહારથી કેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યારે એ જેલની અંદરથી બહાર નીકળ્યા ત્યારે કેવા દ્રશ્યો હતા, કારણ કે મનરેગા કૌભાંડ મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં મંત્રી બચ્ચુ ખાબડ કે તેના પુત્રની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને આ ફરિયાદને કારણે મંત્રી બચ્ચુ ખાબડ છે તેની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી દીક્ષિત જોડાય છે। દીક્ષિત, જેલમાંથી છૂટ્યા બાદ ફરી એકવાર મંત્રી બચ્ચુ ખાબડના પુત્રની અટકાયત કરવામાં આવી છે। ભાવિક એફઆઈઆર થઈ ચૂકી છે, હાલ અટકાયત અને 1 કલાક 2 કલાક બાદ ધરપકડ। પણ એક વાત નક્કી છે કે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સ નીતિ પર ચાલી રહી છે। રાજ્ય સરકાર કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, ચાહે મંત્રીનો પુત્ર જ કેમ ન હોય। અને હાલ તવાઈ બાદ તવાઈ ચાલી રહી છે। હજી તો એક કેસમાંથી છૂટ્યા નથી, જામીન મળ્યા ત્યાં ફરી બીજા કેસમાં તેને રિપીટ કરી દીધા છે। એટલે કહી શકાય કે ખૂબ મોટા એક્શનમાં દાહોદ જિલ્લા પોલીસ બાકી સહિત તમામ લોકો। અને એક વાત બહુ નક્કી છે ભાવિક કે જે પ્રમાણે ઝીરો ટોલરન્સની નીતિ અને બચ્ચુભાઈએ ગઈકાલે જામીન મેળવીને જે પ્રમાણે તામઝામની તૈયારી કરી હતી તેના પડઘા છેક ગાંધીનગર સુધી, કમલમ સુધી પણ પહોંચ્યા હતા કે બચ્ચુભાઈ ભાજપને પણ એવું દેખાડવા માંગતા હતા કે જોઈ લ્યો, ન્યાયપાલિકાએ મારા બંને પુત્રોને જામીન પર તો જામીન પર છોડી દીધા છે, પરંતુ સામે સરકાર પણ દેખાડી દેવા માંગે છે કે તમારા છોકરાએ કૌભાંડ કર્યું છે તો ન્યાયપાલિકામાંથી તમે તમારી છટકબારી કાઢી શકો, પણ એક બાદ એક ફરિયાદ કરી અને અમે તેને જેલમાં રાખીશું। તેમાં વધુ એક પુત્રની અત્યારે અટકાયત બાદ ધરપકડ થશે, પરંતુ મહત્વની વાત એ કે જેલ યોગ નક્કી છે, કૌભાંડ કર્યું છે તો જેલમાં જવું પડશે। અને રાજ્ય સરકારના મંત્રી પુત્ર અત્યારે ફરી એક વખત ફસાયા છે। એટલે જે પ્રમાણે સચિવાલયમાં નો એન્ટ્રી, બે કેબિનેટમાં હાજરી નહીં, પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી નહીં અને ફરી ધરપકડ ભાવિક, એટલે ખૂબ મોટા સંકેતો બચ્ચુ ખાબડ માટે છે। ગમે એક સમયે હવે બચ્ચુ ખાબડનું રાજીનામું છે એ લેવાઈ જશે। દીક્ષિત, એવા પણ સમાચાર છે કે એક પુત્ર જે છે એમના જામીન મંજૂર થઈ ગયા છે, પણ વધુ એક આ સૌથી મોટું કૌભાંડ કે આમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવી શકે એવું છે। એટલે ભાવિક આ આંકડાઓ છે, આંકડાઓ આપણી સામે નાના આવી રહ્યા છે। એનું તમને કારણ કહું કે આ તો જેટલી સરકારને કોઈ ફરિયાદીને ખબર પડે છે એ આંકડાઓ છે, એ સિવાયના આંકડાઓ કેટલા હશે એ તમને મને અંદાજ જ નહીં। આમાં તો ઈડી આવે, ઇન્કમ ટેક્સ આવે તો ખબર પડશે કે આ બાપ દીકરા કેટલા કૌભાંડ છે તે કરી ચૂક્યા છે। બાપે
કઈ રીતે આશીર્વાદ રાખ્યા હતા. અને એક વાત બહુ સ્પષ્ટ છે, સૂત્રોએ દાવો કર્યો છે ભાવિક કે પિતાના આશીર્વાદ હતા, એના કારણે જ પુત્રએ તમામ જગ્યાએ કૌભાંડ છે તે કર્યું છે. ચૈતર વસાવાએ આજે જ આરોપ કર્યો કે જ્યાં જ્યાં પ્રભારી મંત્રી પણ મંત્રીજી રહી ચુક્યા છે ત્યાં ત્યાં મોટું કૌભાંડ છે તે થયું છે. એટલે જે પ્રમાણે મોટા કૌભાંડો કોન્ટ્રાક્ટોના બંને પુત્રો સાથે રહેતા હતા. મહત્વની વાત એ છે એવું નથી કે અલગ રહેતા હતા, એક જ ઘરમાં ભાવિક રહેતા હોય, આટલા કરોડો રૂપિયા પુત્રો છાપતા હોય, કરોડોનું કૌભાંડ કરતા હોય ને પિતાને ન ખબર હોય, આ વાત માન્યમાં નથી આવતા. દીક્ષિત, પણ જે રીતે ચૈતર વસાવાએ જે આંકડાઓ આપ્યા હતા, જે ડિબેટ આપણે ગર્જનાદમાં કરી અને ગર્જનાદની અંદર જે આંકડાઓ આપ્યા કે આ આંકડાઓ, તો એ આંકડાઓ ખૂબ ચોંકાવનારા હતા, તો એ સરકાર માટે પણ ખૂબ શરમજનક વાત કહેવાય. એટલે એ જ વસ્તુ છે ભાવિક કે આંકડાઓ ચોંકાવનારા હતા. વિપક્ષ તરીકે ચૈતર વસાવા 2-2.5 કરોડ બોલે તો 10,000 કરોડ બોલે. ચૈતરભાઈ બોલવાનું છૂટ છે કારણ કે વિપક્ષમાં રહેવાનું છે. પણ હકીકત શું છે એ રાજ્ય સરકારે કહેવું પડશે. હકીકત શું છે કે તપાસની એજન્સીઓ કહેવું પડશે કે ખરેખર 70-75 કરોડનું આ કૌભાંડ ન હોય, આ કૌભાંડ બહુ મોટું હોય, કરોડો રૂપિયામાં ડૂબી ગયા હોય, કરોડો રૂપિયા તમારા અમારા જનતાના ટેક્સના પૈસાની જે રીતે બૂચ મારી દીધું છે, ત્યારે હવે આ પૈસા બચુભાઈ તેનો પરિવાર પાસે જમા કરાવશે કે નહીં તેના પર હોય. જોકે બચુભાઈ લાજવાને બદલે ગાજ્યા હતા અને કોંગ્રેસ ઉપર આરોપનામું ઢળી દીધું હતું. હવે જ્યારે તમે જ સરકાર છો, તમે સરકારના મંત્રી છો, તમારી જ સરકારની ગૃહ વિભાગની પોલીસ જ્યારે કામગીરી કરી રહી હોય અને ત્યારે તમે કોંગ્રેસ પર આરોપ લગાડો, એટલે ત્યારથી જ સ્પષ્ટ હતું કે બચુભાઈની છટકબારી માટે એક કઈ રસ્તો નથી કોંગ્રેસ પર આરોપ લગાડ્યા સિવાયનો. કોંગ્રેસ તો હવે 1000 વાર્તાઓ કરે છે, 1000 મુદ્દાઓ કરે છે, તો કેમ કોંગ્રેસ તમામ મુદ્દાઓ નથી માની લેવામાં આવતા? એનું એકમાત્ર કારણ આ છે કે બચુભાઈના પુત્રો કૌભાંડી છે અને એના માટે જ તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો આ સૌથી મોટા સમાચાર કે જ્યાં અત્યારે ફરી એકવાર મંત્રી બચુ ખાબડના એક પુત્રની અટકાયત થઈ ગઈ છે, એફઆઈઆર પણ થઈ હોવાના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે અને કદાચ મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેવાય તો પણ હવે નવાઈની વાત નહીં, કારણ કે જે આરોપો લાગ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પ્રવાસી હતા અને તે દરમિયાન પણ તેમને સ્ટેજ ન મળતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ હતી, અનેક ચર્ચાઓ થઈ હતી, ત્યારે પણ સવાલ ઊભા થયા હતા કે મંત્રી બચુ ખાબડ આ આખી ઘટનાને લઈને જવાબ આપે. એમની ઉપર પણ સવાલો અનેક થયા હતા, સવાલોને લઈને પણ મારો થયો હતો, પરંતુ એમના પર આરોપ પ્રત્યારોપો લાગ્યા હતા અને જ્યારે એમની પ્રતિક્રિયા આવી ત્યારે પણ એવું સંભળાયું કે ભાઈ એ તો બચાવ કરી રહ્યા છે કોંગ્રેસ, કે જેમણે અનેક વખત આવી રજૂઆતો વિધાનસભામાં કરી હતી, પરંતુ તેમના પર પણ કોંગ્રેસ પર ખૂબ મોટા આરોપો લગાડ્યા હતા. તો અત્યારે બચુ ખાબડના કૌભાંડી જે પુત્રો છે તેમાંથી એક પુત્રના જામીન મંજૂર થયા હોવાના સમાચાર, પણ બીજા પુત્ર કે જેની ઉપર ફરી મોટા આરોપ સાથે બીજી એક ફરિયાદ નોંધાય અને આ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે એમની અટકાયત કરી છે, એફઆઈઆર નોંધાવી છે અને એમની હવે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. મારી સાથે મારા સહયોગી કિશન જોડાય છે. કિશન, જે રીતે મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે, શું વધુ વિગત? બિલકુલ, એમને એવી આશા હતી કે ગઈકાલે તો પોલીસે સ્ટે લઈ લીધો અને એમના જામીન એ અટકાવ્યા હતા, પરંતુ આજે જયારે ફરી એક વખત જામીન મળ્યા ત્યારે એમનું હતું કે આજે મારા બંને દીકરા ઘરે આવી જશે, પરંતુ પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી છે જેમાં 23 જેટલા કામો છે, કામો થયા નથી. આ કામોમાં પણ કૌભાંડ છે, એટલે કે ઉપરા ઉપર બીજી ફરિયાદ એ દાખલ કરવામાં આવી છે. ભાવિકાનો મતલબ તમને સમજાતો હોય કે તમે એક સરકારના રાજ્ય કક્ષાના ચાલુ મંત્રી છો અને એક ફરિયાદ થાય એ કદાચ ચલો એક્સિડેન્ટલ હોય, પરંતુ બીજી ફરિયાદ થાય અને એ પણ ફરિયાદ બીજી ત્યારે જ થાય કે જ્યારે તમે જામીન લઈ અને જેલની બહાર આવતા હોય અને કોઈ મોટા આરોપીઓ સાથે જે પ્રકારનું એક પોલીસનું વર્તન હોય છે એ જ સેમ વર્તન એ મંત્રીના દીકરાઓ માટેનું છે. કારણ કે આમને જનતાના પૈસા ચોર્યા છે ભાવિક, આમને જનતા સાથે ઠગાઈ કરી છે, ત્યાંના જે જનતાના હક અને અધિકારના પૈસા હતા એ પૈસાવાળા લોકોએ ચાઉ કર્યા છે. ત્યારે બીજી જે ફરિયાદ છે એ અત્યારે જ બીજી ફરિયાદ નોંધવામાં આવી છે કે જ્યારે જે મંત્રી પુત્રો છે એ મંત્રી પુત્રો જેલની બહાર આવે એમ હતા, જેલની બહાર આવ્યા અને જેવા ભાવિક જેલની બહાર આવ્યા તરત જ ત્યાં બહાર દાહોદ એલસીબી એમની રાહ જોતી હતી અને તાત્કાલિક ધોરણે જે બીજી ફરિયાદ છે એ બીજી ફરિયાદ દાખલ કરી અને જેલમાંથી જામીન મળતાની સાથે જ જે પુત્ર કિરણ છે એને પોલીસે જમા લઈ લીધા
અને જે બળવંત છે એમને જવા દીધા. પરંતુ બંને પુત્રો સાથે જ રહેતા હતા, બધું કામ સાથે જ કરતા હતા. પરંતુ આ ફરિયાદમાં હાલ તો કિરણ ખાબડનું જ નામ છે. બને કે વધુ તપાસ થાય ત્યારે ફરી એક વખત બળવંત ખાબડ છે તેને પોલીસ ઉપાડી લે. પરંતુ હાલ જે એમને થોડી ઘણી જે રાહત મળી હતી, થોડી ઘણી જે એમને રાહતની વાત હતી, એ તમામની વચ્ચે હાલ દાહોદ પોલીસની મોટી કાર્યવાહી અને એક પુત્રને ઘરે જવા દીધા છે, જ્યારે બીજા પુત્રને ફરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી ફરિયાદના આધારે વધુ તપાસ થશે. રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે અને આ ઝીરો ટોલરન્સની નીતિમાં એ ચાહે મંત્રીના છોકરા હોય કે કોઈ પણ હોય, પરંતુ સરકાર કોઈને છોડવા નથી માંગતી, એનો સ્પષ્ટ મેસેજ આપી દેવામાં આવ્યો છે. ભાવિક, કિશન, આની પહેલા પણ જ્યારે ફરિયાદ થઈ હતી, જે કૌભાંડ સામે આવ્યું હતું 70 કરોડ કરતા વધારેનું કૌભાંડ સામે આવ્યું હતું, ને અત્યારે જે સમાચાર કે જેમાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણાં મેળવી લીધા, તો આમાં પણ આંકડો ખૂબ ચોંકાવનારો આવી શકે એમ છે. હા બિલકુલ, એટલે કે આ તો 79 એવા કામો છે ભાવિક કે જે કર્યા જ નથી, પણ 23 એવા કામો છે જે કર્યા જ નથી. ખરેખર તો તમે દરેક કામની ગુણવત્તા, એની ક્વોલિટી, એ કામ ખરેખર નિયમ મુજબ થયું છે કે નહીં, આ બધી તો તપાસ કરવામાં આવે ભાવિક. તો ખરેખર તો આમાંથી મને લાગે છે 40 કે 30 કામ કે 20 કામ પણ પૂરા નહીં થયા, કોઈ જ કામ પૂરા નહીં થયા હોય. એક પણ કામ ચોકસાઈપૂર્વક નહીં કરવામાં આવ્યું હોય, નહીં કરવામાં આવ્યું હોય. એટલે હવે બધા વિષય એ તપાસના છે અને જે કામ સરખા થયા છે કે નહીં એ તપાસ પોલીસ કરતા ગ્રામ વિકાસ એજન્સીની છે. એટલે આમાં ઘણા બધા જે ભેળસેળ હતી, જે મળેલા હતા, એનો ખૂબ મોટો આંકડો છે ભાવિક. પણ જો યોગ્ય તપાસ થાય અને તમામ એજન્સીઓને તમામ જગ્યાએથી પ્રોપર તપાસ થાય ભાવિક, તો ચોક્કસ જે કાયદો છે એ કાયદામાં બચુ ખાબડના પુત્ર અને એમની મુશ્કેલી વધી શકે છે. કિશન, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે આ સૌથી મોટા એ સમાચાર કે જ્યાં મંત્રી બચુ ખાબડ કે જેના પુત્રની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે, અને આ વધારો એ માટે કે વધુ એક ફરિયાદ એમના પર નોંધાય છે, અને આ ફરિયાદ નોંધાતાની સાથે જ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે શું હવે મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેવાઈ જશે કે કેમ. સૌ કોઈની નજર એના પર અત્યારે જોવા મળી રહી છે. જામીન પર છૂટ્યા બાદ તરત જ પોલીસે અટકાયત કરી, એક પુત્રની કિરણ ખાબડની અટકાયત કરી છે. બળવંત ખાબડને ત્યાંથી જવા દીધા છે, કારણ કે આ ફરિયાદ એ એક પુત્ર પર નોંધાય છે અને બંને પુત્રોના જામીન જે છે તે પેલા મંજૂર થઈ ગયા હતા. ગઈકાલે પણ સમાચાર મળ્યા હતા અને આજે કોર્ટે તેમનો જે ચુકાદો કહી શકાય તે ત્યાં જ રાખ્યો હતો, ને એ જ મતલબ કે જામીન જે આપવાના હતા એ જામીન એમને આપ્યા હતા. પરંતુ જેલની બહાર નીકળતાની સાથે જ બંને પુત્રો, એમાંથી બળવંત ખાબડ હતા, એ બળવંત ખાબડને ત્યાંથી જવા દીધા. પણ અન્ય એક કિરણ ખાબડ કે જેમનો પુત્ર, એ કિરણ ખાબડની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. બચુ ખાબડના કૌભાંડી પુત્ર પર પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે ગઈકાલથી જ સમાચાર મળ્યા હતા કે ભાઈ બંને પુત્રો છૂટી ગયા બાદ એ દાહોદની અંદર કદાચ સરઘસ કાઢી અને ઉજવણી થાય તેવા પણ સમાચાર સૂત્રોએ આપ્યા હતા. પણ આ વાત ક્યાં ખોટી થઈ ને કાયદો કાયદાની રીતે કામ કરી જ રહી છે. આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે. પ્રદીપ, વધુ એક કિરણ ખાબડ સામે ફરિયાદ નોંધાઈ, જેલની બહારથી નીકળતાની સાથે જ ફરી પોલીસે અટકાયત કરી. બળવંત ખાબડના જામીન મંજૂર, એમને ઘરે મોકલી દેવાયા, પણ જે કિરણ ખાબડ છે તેમની અટકાયત થઈ ગઈ છે. બિલકુલ ભાવિક, ગઈકાલે એક આખું ઘટનાક્રમ સર્જાયો કે પહેલા બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા, ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસ વડા કોર્ટની અંદર દલીલ કરવા માટે પહોંચ્યા. એક દિવસનો સ્ટે મળ્યો અને આજે ફરી એક વખત એ કહાનીની શરૂઆત થઈ. દાહોદની અંદર સુનાવણી ચાલુ હતી અને ત્યારબાદ બંને મંત્રી પુત્રોને એ જામીન મળ્યા. જામીન મળતાની સાથે એ સાંજ સુધી રાહ જોવાઈ હતી. તો તમામ લોકોને એવી આશા હતી કે આજે હવે કઈ ઘટના નહીં બને, હવે કોઈ સ્ટે નહીં આવે. ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી ભાવિક, પરંતુ અંતે જેવી જ જેલની બહાર નીકળે ત્યાં સુધીમાં જ નવો એક ગુનો એ મંત્રી પુત્ર કિરણ ખાબડની સામે નોંધાયો છે. આખી ઘટનાની અંદર આ ગુનો દાનપુરના લવારિયા ગામની અંદર એક કૌભાંડ વધુ એક સામે આવ્યું છે. મનરેગા યોજના અંતર્ગત આ કૌભાંડ છે કે જેમાં 79 જેટલા કામો પૈકી 21 કામો એ કર્યા વગર રૂપિયા મેળવી લીધા છે અને જામીન પર છૂટ્યા તરત જ પોલીસે આ કેસની અંદર અટકાયત કરી છે
આ કેસની અંદર તપાસની શરૂઆત કરી છે, પૂછપરછની શરૂઆત કરી છે અને હવે વધુ પુરાવા સાથે આ કેસની અંદર પણ ભાવિક મંત્રી પુત્ર કિરણ ખાબર જે છે તેની આખી આ ઘટનાની અંદર હવે એવું લાગી રહ્યું છે કે તેને જેલની અંદર રહેવું પડશે. તેને અત્યારે પૂછપરછ હાલ ચાલી રહી છે. આવતીકાલે તેને કોર્ટની અંદર જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે વધુ રિમાન્ડ પણ માંગવામાં આવશે આખી આ ઘટના સંદર્ભે, કાનપુર વાળી જે આખી આ નવી જે કેસ થયો છે તે સંદર્ભે. પરંતુ આખી આ ઘટનામાં મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડ કે જેમના જામીન મંજૂર થઈ ચુક્યા છે, પરંતુ એમાં પણ થોડી શરતી જામીન મંજૂર છે. દાહોદ જિલ્લાની અંદર પ્રવેશ ન કરવો અને નજીકના પોલીસ સ્ટેશનની અંદર રોજ તેમને હાજરી પુરાવી, આ પ્રકારની તેમાં શરતો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ ભાવિક મંત્રી પુત્રોની સામે તવાઈ એ ચાલુ છે. એક કેસમાંથી બહાર આવ્યા બીજા કેસની અંદર, અને હવે બીજા કેસની અંદર તપાસમાં કદાચ જો મોટા પુત્ર એટલે કે બળવંત ખાબડનું પણ નામ આવે તો પોલીસ તેમને પણ અટકાયતમાં લઈ અને આગળની તપાસ અથવા આગળની કાર્યવાહી એ વધુ તેજ કરી શકે છે. અને એવું પણ લાગી રહ્યું છે કે કેટલાક અધિકારીઓ, કેટલાક કોન્ટ્રાક્ટરો આ કેસની અંદર જે પહેલેથી જ ઇન્વોલ્વ હતા કે એમની અટકાયત કરવામાં આવી હતી, જેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે, એમાંનું કોઈ વધુ વ્યક્તિનું નામ ખુલે તો કદાચ એ લોકો જે છે તેમની પણ ફરી એક વખત ધરપકડ કરવામાં આવે ને તેમની પણ આ કેસની અંદર પૂછપરછ કરવામાં આવે. પરંતુ ભાવિક મનરેગા યોજનાનું આ સૌથી મોટું કૌભાંડ એ ધીરે ધીરે આંકડાઓ સામે આવી રહ્યા છે. અમિત ચાવડાએ તો આ આંકડો ખૂબ મોટો કહ્યો હતો. હવે જોવાનું રહેશે કે અમિત ચાવડાએ આપેલા આંકડા સુધી ધીરે ધીરે એક બાદ એક ફરિયાદો થઈ રહી છે તો ત્યાં સુધી પહોંચે છે કે કેમ. એને ખાસ આજે એ ઉજવણીની જે તૈયારીઓ હતી, ફટાકડાઓ ફોડવા માટેની તૈયારી હતી, એ તૈયારીઓ હવે કદાચ બંધ કરી દેવામાં આવી છે. કેમ કે પોલીસ એ અત્યારે કાનપુરના લવારિયા ગામની અંદરનું જે વધુ એક કૌભાંડ આવ્યું છે તે અંતર્ગત કિરણ ખાબરને અત્યારે કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો મનરેગા કૌભાંડ મામલે